श्री कारेडिया राजपूत समाज द्वारा आयोजित आभार दर्शन समारोह में अपनी सौनी साथे मंच पर उपस्थित केंद्रीय मंत्री श्रीमती नीमूबेन बाबणिया, मारा साथी मंत्री श्री बलवंतसिंह राजपूत, श्री हर्षभाई संघवी, मेयर श्री भरतभाई बारड, मारा साथी धारासभ्य श्री जीतुभाई वाघाणी, श्री किरीटसिंह डाभी, कारेडिया राजपूत समाजना प्रमुख श्री नारायणभाई मोरी, शहरना अध्यक्ष श्री अभयसिंह चौहान, समाजना अग्रणी श्री चीथरभाई परमार, स्टेन्डिंग कमिटीना चेरमेन श्री राजूभाई राबड़िया, समाजना सौ आगेवानो, विविध क्षेत्रना अग्रेसर महानुभावों, उपस्थित भाईओ, प्रेस मीडियाना मित्रों, आप सौ ने मारा नमस्कार। जय भवानी। बलवंतसिंह जी ने बापूनो रणकार बायपास पछी भी एवो ने एवो रह्यो छे। हर्षभाई कहे छे एना करता वधी गयो छे। उत्साहनो कार्यक्रम है। आज सवारथी त्यां एक चौधरी समाजनु आज प्रमाणेनु जमीन लई अने 300 करोड़ रूपियानो प्रोजेक्ट शिक्षण ने बधा माटे मूकी रह्या छे। पछी पाटीदार समाज हतुं ने अत्यारे अहींया राजपूत समाज कारेडिया राजपूत समाज में हूँ आव्यो छुं। एटले शिक्षण माटेनी जे वात छे तो शिक्षण ज एक एवं माध्यम है कि दरेक समस्याનું समाधान शिक्षण છે। એટલે એમાં આપણે બધા આગળ વધીશું। તમે અહીંયાથી કીધું કે 250 દીકરા દીકરીઓ માટેની હોસ્ટેલ બનાવી રહ્યા છે। તમે હજુ બનાવીને પૂરું નહીં કરો ત્યાં સુધીમાં એ નાનું પડવાનું। હવે આ તો નાનું પડે છે એટલે જગ્યા રાખજો। 2 માળ ઉપર ખેંચવાની પરમિશન અમે આપીશું। કારણ કે આ તો દાડો જાય એમ જમીન તો વધવાની નહીં ને, કિંમત જ વધવાની ને। એટલે આપણે કિંમતમાં ધ્યાન રાખીને 2 માળ ઉપર ગમે તારે ખેંચવા હોય પણ પરમિશન લઈને ખેંચજો, બસ એટલું રાખજો। નહીતર કે હવે ખેંચી પાડો ને સમાજનું છે ને કોણ તોડવાનું છે એ બધામાંથી બહાર નીકળી જવું જોઈએ। આપણે જેટલું થાય એટલું હવે આપણે બધા ગ્લોબલ કોમ્પિટિશન કરીએ છીએ। આપણે દરેક જણ કહીએ છીએ કે આપણો દેશ આજે દુનિયાની કોમ્પિટિશનમાં આવી ગયો છે અને લોકોએ પરદેશના લોકોએ સમજે છે કે ભાઈ આ અત્યારે કોમ્પિટિટર કોણ છે તો કે ભાઈ ભારત દેશ છે, મજબૂતીથી આગળ વધ્યા છે। માનનીય વડાપ્રધાનશ્રીની નેતૃત્વમાં ઘણા બધા દરેકે દરેક ક્ષેત્રમાં ખૂબ સારા કામો થયા છે અને એના કારણે આજે આપણે પોતાને એમ થાય કે ભાઈ આજે અહીંયા બેઠેલા દરેક જણને એક વખત તો એવું થઈ ગયેલું કે યાર હવે આપણા દેશનું થશે શું, આમાં કંઈ ફેરફાર નહીં થાય એવું બધાના મોડામાંથી એક વખત નીકળી ગયું હશે। પણ જુઓ એક વ્યક્તિત્વનું એવું નેતૃત્વ આપણને મળ્યું તો આપણે બધા છીએ, આપણા બધામાં ચેન્જ આવી ગયો છે। એવું નહીં કે આપણે બધામાં ચેન્જ આવ્યો છે અને એ ચેન્જના આધારે આજે આપણો દેશ આપણને બધાને ગૌરવ અપાવતો દેશ થઈ ગયો। એટલે ઘણી વખતે આપણને એમ થાય કે યાર હું એકલો શું કરું એમ। આપણે એકલા હોઈએ તો આપણને એમ થાય કે એકલામાં શું। હવે એક જ વ્યક્તિ જો ચેન્જ કેટલો મોટો કરી શકે, બદલાવ કરી શકાય એવું છે, પણ આપણને એમ થાય કે ભાઈ એકલા, પણ એકલાથી જ શરૂઆત કરવાની। ઘણી વખતે ગાર્ડનમાં 2 ગ્રુપ બેઠા હોય, એક ગ્રુપ 2 ગ્રુપ નાસ્તા બાસ્તા લાયા હોય ઘેરથી ગાર્ડનમાં કરે ખરા, એક ગ્રુપ એમના એમ પડીકા મૂકીને ઊભો થઈને જતો રહે તો પછી બીજા ગ્રુપે શું કરવું જોઈએ? હવે એ મૂકીને ગયો તો આપણે મૂકીને ઊભા થાવ ને લેશે જેને લેવું હશે।
આવી એક આપણને બધાને માણસ સ્વભાવ છે, એમાં તમે કે હું એવી વાત નથી, આપણા માણસ સ્વભાવમાં છે. પણ એ હવે આપણે એમાંથી દૂર નીકળવું પડે કે ભાઈ આપણે સારું કરવું છે, બીજો સામેવાળો શું કરે છે એ એની સજા જ્યારે ટાઈમ થશે એટલે એને મળશે. આપણે સારું કરવું છે, સાચું કરવું છે, એમાં આપણે આગળ વધવું જોઈએ. તો આપણને બધાને ખૂબ મોટો ફાયદો થવાનો છે. હવે ક્યાંય આપણો દેશ પાછો પડવાનો નથી ને આપણું રાજ્ય તો બિલકુલ પાછળ પડવાનું નથી. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વસુદેવ કુટુંબકમ, સૌ એક પરિવાર એવો મંત્ર આપ્યો છે. સમાજના, રાષ્ટ્રના અને રાજ્યના વિકાસમાં સૌ સમાજ, જ્ઞાતિ, જાતિ, ગોળ બધા યોગદાન આપે અને સાથે મળીને આગળ વધે તેવો ભાવ એમાં રહેલો છે. વસુદેવ કુટુંબકમ એટલે દરેક જણ આગળ આવે. સમાજના વિકાસ માટે શિક્ષણ એ પાયાની શરત છે. શિક્ષિત સમાજ જ વિશ્વના પ્રવાહો સાથે તાલમેલ સાધી પ્રગતિ કરી શકે એ હવે સર્વસ્વીકૃત બન્યું છે. આદરણીય વડાપ્રધાનશ્રીએ શિક્ષિત સમાજથી રાષ્ટ્ર નિર્માણની જે દિશા આપી છે તેને સાકાર કરતો કારડિયા રાજપૂત સમાજનો આજનો આ કાર્યક્રમ છે. પ્રજાવાત્સલ્ય રાજવી મહારાજા કૃષ્ણકુમારસિંહજીના આ નગર ભાવનગરમાં આપ સૌ કારડિયા રાજપૂત પરિવારની સંભ શક્તિના સાક્ષી બનવાનું સૌભાગ્ય મને મળ્યું છે. આ સમાજના શૈક્ષણિક સંકુલમાં ભવાની સંસ્થાના નિર્માણમાં યોગદાન આપનાર દાતાઓનું સન્માન એ સમગ્ર સમાજની શિક્ષણ પ્રત્યેની સજાગતાનું સન્માન છે એમ હું સમજું છું. જો કોઈ પણ સમાજનું યુવાધન શિક્ષણ, કૌશલ્ય અને તજજ્ઞતા પ્રત્યે ઉદાસીન રહે તો વૈશ્વિક વિકાસની દોડમાં પાછળ રહી જાય. આદરણીય યશસ્વી વડાપ્રધાન શ્રી મોદી સાહેબે એટલા માટે જ સમય અનુકૂળ શિક્ષણને અગ્રતા આપીને નવી શિક્ષણ નીતિ દેશમાં અમલી બનાવી છે. ગુજરાતમાં પણ આપણે આદરણીય મોદી સાહેબના પદચિહ્ન પર ચાલતા સૌ સમાજ વર્ગોના દીકરા દીકરીઓના શિક્ષણ માટે અનેક આયામો આદર્યા છે. રાજ્યમાં દરેક જ્ઞાતિ સમાજની દીકરીઓ વધુ ભણી ગણી આગળ વધે તે માટે નમો લક્ષ્મી, નમો સરસ્વતી યોજનાઓ શરૂ કરી છે. 10 લાખ દીકરીઓને ધોરણ 10 અને 12ના અભ્યાસ માટે 138 કરોડથી વધારની સહાય આ યોજનામાં આપણે આપી છે. આ બે સ્કીમ ખૂબ સારી છે, નમો સરસ્વતી અને નમો લક્ષ્મી. નમો લક્ષ્મીમાં 8 થી 12 ધોરણ સુધી ભણે એટલે એને 50,000 રૂપિયા એ દીકરીને મળે. અને નમો સરસ્વતી યોજના જ્ઞાન સાધના યોજના છે, એમાં 25,000 રૂપિયા 11 અને 12 ધોરણમાં ભણતી વિદ્યાર્થી બંનેને એમાં 25,000 રૂપિયા આપીએ છીએ. અને દીકરીને આ બંનેનો લાભ મળી શકે એટલે દીકરી જો ભણે સાયન્સમાં તો એને 75,000 રૂપિયાનો લાભ મળે. ઉચ્ચ અભ્યાસે જે યુવાનો કરવો હોય પરંતુ પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોય અને ઊંચી ફી ભરી શકવા સક્ષમ ન હોય તેવો અભ્યાસ અટકી ન પડે, કારકિર્દીના સપના રોડાઈ ન જાય તેનો પણ ખ્યાલ આપણે રાખ્યો છે અને મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનામાં સહાય આપીએ છીએ. અત્યાર સુધીમાં 1,32,000 યુવાનોને 742 કરોડ રૂપિયાની સહાય આપણે આપી છે. કારડિયા સમાજનું આ શૈક્ષણિક ભવન પણ વિકસિત ભારતના નિર્માણ માટે સમર્પિત, સુસજ્જ અને દેશપ્રેમી ભાવિ પેઢીના કારકિર્દી ઘડતરમાં મહત્વનું યોગદાન આપશે તેવો મને વિશ્વાસ છે. સમાજ શક્તિ રાજ્ય અને દેશની વિકાસ યાત્રાને સિદ્ધિના નવા શિખરે પહોંચાડી શકશે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ ગુજરાતના વિવિધ સમાજોએ પૂરું પાડ્યું છે. કારડિયા રાજપૂત સમાજનું પણ તેમાં મોટું યોગદાન છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કહે છે, સરકારના પ્રયાસમાં જ્યારે સમાજનો પ્રયાસ बढ़ે છે ત્યારે વિકાસની ગતિ બમણી થાય છે. ગુજરાતની આ સમાજ શક્તિ વિકસિત ગુજરાતના નિર્માણથી
વિકસિત ભારતના નિર્માણમાં અગ્રીમ યોગદાન આપશે. રાજપૂત કારડિયા સમાજના આગેવાનો, મા ભવાની સંસ્થા અને શૈક્ષણિક સંકુલના નિર્માણ સાથે જોડાયેલા સૌ મિત્રોને સમાજ સેવાના તેમના ઉમદા કાર્ય બદલ અભિનંદન પાઠવીને વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.